હર હર મહાદેવ. કેમ છે? મજામાં ને? તો મારો તમે આગલો વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો, કેમ કે એમાં કીધું છે કે શું કામ આપણે માગીએ છીએ છતાં આપણને વસ્તુ નથી મળતી. કાં વસ્તુ હોય, કાં વ્યક્તિ હોય, કાં ગમે તે પણ હોઈ શકે. કદાચ એ આપણા માટે સારું ના હોય, આપને કાલની નથી ખબર, પણ આપણા પ્રભુ, આપણા ઈશ્વર, આપણા યુનિવર્સને તો બધી ખબર છે આપણી, હે ને? તો કદાચ વિલંબ થાય છે તો પણ તમે એના ઉપર વિશ્વાસ રાખજો. નથી મળતું તો પણ રાખજો. જો હું તમને વિડીયો બનાવું છું ને તો એ 4 ડબલ ડિજિટ મને દેખાય છે, મતલબ રિપીટેડ નંબર દેખાય છે, મતલબ કે છે કે આ તમને જરૂર કામ લાગવાનું છે, કેમ કે મને આ રિપીટેડ નંબર જ વિડીયો બનાવવાની પ્રેરણા આપી છે. થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ સો મચ. કે ખરેખર હું ખુશ પણ બહુ થાઉં છું. મારી ખુશીનું કારણ જ એ છે કે મારી પાસે જે કંઈ છે હું તમને શેર કરી શકું છું. તો મિત્રો, જો માગેલું નથી મળતું તો ગભરાતા નહીં. તમારા માટે કંઈક બીજી યોજના બની રહી છે. થોડાક સમયમાં તમારી પાસે યોજના જરૂર આવી જશે. મને શેર કરવાનું ભૂલશો નહીં, હા. કદાચ એવું બને કે આપણા માટે વાર લાગતી હોય, કેમ કે ધીરજના ફળ મીઠા છે. મોડું મળશે તો સારું મળશે. અને કદાચ એવું પણ બની શકે કે આપણે માગ્યું છે, હવે આપણે માગી લીધું. મારી પાસે જો એક અનુભવ છે કે મેં માગેલું હતું, મને મળી પણ ગયું, પણ એ મારા માટે સારું નહોતું. મને એની સાથે બહુ ખરાબ અનુભવ થયો હતો. એટલે હું એ ઉપરથી તમને કહું છું કે આપણે ઘણીવાર અજાણતા એવું માગી જઈએ છીએ કે આપણી માટે સારું નથી હોતું. પણ જો યુનિવર્સની કૃપા હોય ને તો એ તમારા માટે સારું નથી, એ તમને નહીં જ આપે. મને પણ ચેતવી જ દીધી હતી, એટલે હું તરત જ પાછળ હટી ગઈ હતી. પરંતુ તમારી જાણ ખાતર તમને કહું છું કે કદાચ તમારે માગેલું આવતીકાલે તમને શું આપવાનું છે નથી ખબર. એટલે માગતા પહેલાં એ પણ કહેજો કે જો મારા માટે સારું હોય ને તો જ આપજો, હં. કેમ કે એ તો ભોળા છે, આપી દેશે બધું. હા, થોડોક ટાઈમ લગાવશે, તમારું પેશન્સ જોશે, ચેક કરશે. તમે છોકરો જોવા જાઓ તો એમને તો હા નથી પાડી દેતા ને. કેટલા બધા ક્વેશ્ચન કરો છો, કેટલી બધી પૂછપરછ કરો છો, હે ને? તેને તો તમને વસ્તુ આપવી છે, જોશે તો ખરી ને કે એ તમારા લાયક છે કે નહીં. એમને થોડી ના આપી દેશે. સમજો ને યાર, બધું સારું જ થશે. એકવાર એમના ઉપર છોડી તો જુઓ. જે તમને જેના ઉપર શ્રદ્ધા હોય એને માની તો જુઓ, એને કહી તો જુઓ, પછી જોજો. થેન્ક યુ. હર હર મહાદેવ.